હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે પૃથુને શું છે ભાઈ? હિબિસ્કસ ફ્લાવર છે. આજે એને આ એક તો આ ગ્લોબ લઈ જવાનો છે, આ એક ફ્લાવર, એક આ હિબિસ્કસ કીધું છે અને બીજું રોઝ. પણ આજે રોઝ થયું નહીં, ખીલું નહીં. પાછળના ભાગમાં છે ને તો ત્યાં અમને એમ લાગ્યું ખીલી જશે, પણ ખીલું નહીં, આજે નથી કે રોઝ. મમ્મી હમ આનો આ પાર્ટ હોય, આ પાર્ટ હા ઈમેલ કહેવાય, હમ આ પાર્ટ ફિમેલ કહેવાય. હમ મમ્મી આનો જે આ વાળો પાર્ટ હોય હા ઈમેલ કહેવાય અને આ વાળો પાર્ટ હોય એ ફિમેલ કહેવાય. એટલે એ જ્યારે આમ ખુલે ને એટલે એક આખી આમ મોટી ટ્યુબ આવે, હમ ફિલામેન્ટ. હા અને આ જે શું અહીંયા કહેવાય? ફિલામેન્ટ. ઓકે. અને અહીંયા જો ડોટ ડોટ દેખાતું હશે, હા ઈ ઓલું અંદરથી નીકળે ત્યારે. ઈ એન્થર. ઓકે. અને જ્યારે કોઈ પ્લાન્ટ અને સીડ કાંઈ થઈ હે એમાં શું હોય, જે મેલ પાર્ટ હોય, હમ મેલ પાર્ટ એના છે ને એમાંથી અહીંયા એક અંદર આવે, હમ એમાંથી લઈને ઈ અહીંયા એન્થરમાં નાખે. હમ અને એન્થર છે ને જડી જાય, ખબર છે? જડી જાય મતલબ ખરી જાય. ખરી જાય. હા હા અને એ ફિમેલ પાર્ટમાં વયું જાય હા. અને અહીંયા આવે. હમ એટલે પછી છે ને અહીંયાથી છે હમ ત્યાંથી ઓલા શું કહેવાય, એક વ્હાઈટ કાંઈ ગ્લુ નીકળે. હમ એટલે એ વ્હાઈટ જ્યારે ગ્લુ નીકળી જાય ને હમ ત્યારે એમાંથી સીડ કે તો કાંઈ જેમ કે એપલનું સીડ, હા હા એવી એસિડ રીતે એટલે કાંઈ એમાંથી નીકળે. બીજું ગ્રો થાય. હા, હા. કોઈ પછી રૂટ્સમાંથી થાય. એટલા ટીચરને સમજાવવાનું છે તમારા લોકોએ. સમજાવવાનું નથી. મેં ઓલું મેગ્નીફાયર ગ્લાસ લીધું, હા એનથી પહેલાં છે ને આ બધું ચેક કરવાનું હા આમ, હમ પછી છે ને મેમને બધું એક્સપ્લેન કરવાનું, હમ પછી મેમ છે ને કઈ સ્ટેપ્સ લખાવશે એ લખવાના છે. અચ્છા ઓકે ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, ગુડ જય મોર્નિંગ. સ્વામિનારાયણ. બોલો. કાંઈ નહીં. કેમ કાંઈ નહીં? સ્કૂલે જવાનું, કેમ બીજું શું હોય? સન્ડે ને મંડે છુટ્ટી. હા, સન્ડે મંડે છુટ્ટી, 2 દિવસ. મજા પડી જશે. જો છે ને, 2 ભાઈ બહેન ગયા સ્કૂલ, પછી અમે પૂજા કરીને નાસ્તો કરવા બેસી ગયા. થોડું ઘણું કામ થઈ ગયું છે, જો કે એમ બા હા, કામ પતાવી દીધું. થોડું રહ્યું, થોડું કરી નાખ્યું. માખણ કાઢ્યું હો. માખણ તો કાઢવાનું હોય. મમ્મી ભાખરી કંઈક બહુ મોટી નથી કરી નાખી. આ મોટી કરી નાખી. કાલે તે નકરા બટેકા પૌવા ખાધા હતા ને તોય આજે નથી બહુ ભૂખ લાગી. એટલું બધું નહીં. ખવાઈ જાય. નહીં. અહીંયા લાવો. જાડી થઈ જાય. જાડી તો પતલું થવાનું. વિવેક મને એમ કી, મેં ક્યાં તને કઈ દિવસ કીધું તું જાડી છો એમ? મેં કીધું પણ હું છું એટલે તમે નહીં, મેં કીધું હું છું જાડી એટલે તમે કહો છો ને એમ. પણ મેં કીધું તું જાડી છો એમ કે, એટલે એનો મતલબ એમ કે કેવા જ માંગીશ કે તું જાડી છો. ઈ જ કે બિચારો બોલતો જ નહીં તને જાડી પતિ વાય નથી વગાવત. ભાઈએ બોલ્યું હો. ઈ કે હાથે નથી ઓઘાવત. આઈ તો લે પેટ ભરીને, પછી આ ચારે બાજુ વધે જય ને સ્વામિનારાયણ. ઈ નહીં ગમતું. મમ્મી અત્યારે જઈશ, પહેલા તો ફોન તમારી બાજુ જ હતો. મારી બાજુ મનમાં મારી તારી બાજુ છે એટલે. ચલો ભાખરી ખાઈ લઈએ. અને આજ પૃથુભાઈને બિચારાને ગુલાબ ન મળ્યું. અહીંયા હું શાંતિબેન ત્યાં એ પૂછ્યું કોકના ઘર લેવાનો પણ જ હોય. પૂછીને લેવાય ને આપણે. ક્યાં હું જોતું હતું ભગવાન ઓલા સ્કૂલમાં લઈ જાઉં હતું ને પોદેશ માટે. એક હિબિસ્કસ લઈ જવાનું હતું, એક રોઝ અને ઓલો ગ્લોબ, એ 3નું આજે કંઈક હતું સ્કૂલમાં. પણ એક મેં કીધું એને, આપણે 4-5 ઓલા આપ્યા ને જાસ્તું હિબિસ્કસ, મેં કીધું તું કોઈને ઈ આપજે અને કોઈ 2 રોઝ લાવ્યું હોય ને એની પાસેથી એક તું લઈ લેજે, એને કંઈક લેબમાં કરવાનું હશે આજે.
એટલે એમ બી બેન ઈ ના ન પાડે ખુશી ના તો ન પાડે પણ જીવ નો હાલે પૂછતા. ચલો આમ નાસ્તો કરી લે. આ ભાખરી બિચારી ભૂખી થઈશ ક્યારની એમ કહીશ બેન ખાઈ લે મને. આ છે ને શનિવારે શ્રીફળ વધેર્યું હતું ને તો કોઈએ ખાધું નહોતું તો પડ્યું હતું તો ખોટું સુકાઈ ગયું એટલે હવે થોડી વાર પાણી પલાળી દીધું છે. ચટણી કરી નાખશું. તો શ્રીફળ છે ને એના સદુપયોગ માટે ઇડલીનું પલાળી દઈએ એટલે સાંજે ઇડલી સાંભાર થઈ જાય ને તો આ શ્રીફળ યુઝ થઈ જાય. ખોટું વેસ્ટ થોડું કરાય. જો તો આ કીધું એમ ઇડલીનું પલાળ દઉં અને વાગ્યા છે હજી 8:15. અત્યારે પલાળ દઉં ને તો સાંજ થાય ને ત્યાં સરસ મસ્ત આથો આવી જાય. ગરમી છે એટલે જો કે અમથોય આવી જ જાય પણ આજે સાંજે ઇડલી સાંભાર ખાઈ નાખીએ. હું છે ને મારા કામ કરતી કરતી ક્યાં ટાઈમ પાસ કરવા આવી ગઈ. આ કરમશી દાદા નંસાબા હારે ગપ્પા મારવા. આ પણ તુલસી બહુ જોરદાર આમ જોત કેવા સરસ થયા છે. આમાં આવશે હવે આ અમે બધા અહીંયા 4 ચોકમાં એટલે ભેગા થયા ગયા. એક મોગરો આવ્યો ને બધા ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા વેલા લાવો તો બતાવો તો. આ મીઠો લીમડો બતાય. જો આટલા સરસ આવ્યો છે. હજી બે કળી છે આમ તો ફોટામાં કેવડો મોટો કેટલો ફાઇન લાગે છે પણ હા મીઠો આમાં આવ્યો એટલે બધા ખુશ થઈ ગયા છે. મમ્મી બે પકડી રાખો લઈ લે હાલો હાલો અને થયું તું એવું હંસાબાઈએ મશીનમાં કંઈક દબાઈ દીધું હતું ને તે પ્રોગ્રામ બંધ જ ન થતો. તે હંસાબાઈએ બોલાવી કરમશી દાદા ક્યાં એન્જિનિયરને કેમ બોલાવવા પડ્યા એમ. તે અમે આ મોગરાની પાર્ટી કરી નાખી. મસ્ત મોગરો છે. હાલ્યો ભગવાનને ચડાવી દો. હંસાબાનો છે પણ લઈ અમે જઈશ. હા લઈ જાઓ હાલો આવજો. મમ્મીએ ભાડું ગીત ચડાવી દે હજી બે કળીઓ છે માથે અહીંયા પણ બહુ મસ્ત. મને તો તુલસી બહુ ગમી ગયા. કેટલા આમ પાંદડા જો આ છે કે બા મને હવે રોકડો દેજો બહુ મસ્ત થઈ ગયા છે. આપણે નીચે દરવાજા પાસે કેવાય છે હા નીચે આપણે સરસ આ બધા તુલસી છે જો. ત્યાં ઓલી નાખી કળી કેમ તો એ ચડી ગયા હતા ને પણ આમ જો લીમડો મસ્ત થયો છે નીચે તો કેવાય બીજો ત્યાં. હા એટલે અહીંયા થયો છે નવો ફૂટ્યો છે. આ બધા તુલસી છે. તુલસી બહુ સરસ થઈ ગયા છે કા. આમ વન હોય ને એવું થઈ ગયું છે. જો હું છે ને બાજુમાં ગપ્પા મારીને વહી આવી ઘરે. હવે પાછું અહીંયા ઈડલી પલાળ દઉં. પલાતી ગઈ હતી. આ છે ને હમણાં 2-3 વખતથી એવું થાય છે કે આ પલાળું ને ઢોકળા ઇડલી ગમે માંથી હાથો ન આવતો. તું બાલ્કનીમાં થોડીક વાર તડકે મૂકે એવું કેમ થાય છે. જો આજે છે ને અમારે આ દૂધીની ભાજી બનાવવાની. એમાં ખાલી ઘટ્ટું કરવા માટે છે ને એક બટેકું નાખ્યું છે બાફવામાં અને આ કેપ્સિકમ ને ટમેટા. એમાં એવું છે આનું હતું દૂધીનું શાક પણ આજે પૃથુભાઈ છે ને ટિફિનમાં ખાલી 2 ભાઈ બહેન ટિફિનમાં ખાલી મકાઈનું સલાડ લઈ ગયા છે. આપણે સ્વીટ કોર્ન હોય ને એનું એટલે ભૂખ્યા થઈને આવશે. દૂધીનું શાક ખાઈ લે પણ એટલું બધું પ્રેમથી ન ખાય. ભાજી જેવું હોય તો ધરાઈને આ ભાજી જેવું હશે ને તો એ ધરાઈને ખાઈ લેશે. એટલે ખાલી દૂધીની ભાજી વઘાર નાખીએ આપણે. અહીંયા મમ્મી છે ને આ શનિવારે અમારા ઘરે કંઈક છે તો સિંગના દાણા શેકે છે. શું છે એ તમે જોજો આગળ. કઈ બની ગઈ ત્યાં આ ચોટિયા ભાઉફી આવ્યા છે તો અમે છે ને નારાયણનગરમાં થોડીક વસ્તુ લેવા જઈએ. જો ભાઉફઈ આવ્યા. ચલો ભાવના બોનના વેવાણ છે ને એના માટે એને થોડુંક સામાન મોકલવાનું. તમે એ લઈ આવીએ. કેમ ભાઉબેન? હા મારી વેવાણને મોડર્ન બનાવવાની છે. વેવાણ તો મોડર્ન છે. તમે ઇન્ડિયન બનાવો છો એને. Indian style બનાવી. એના વેવાણ છે ને એ અમેરિકન છે તો ભાઉબેન છે ને વેવાણને ઇન્ડિયન બનાવે છે એટલે એને સાડી મોકલવી છે ને તો સાડીનું મેચિંગ થોડુંક લેવા જવું છે એટલે અમે લઈ આવીએ. ચલો જશું એક્ટિવા લઈ લો. ના ના છે માટે તો હું પછી ગેટે ઉતરી જઈશ. ચલો મળીએ પછી. જો ભાઉફઈ હારે હું આવી ગઈ ઘરે. નાઈ ધોઈ લીધું ને જો 2 વાગ્યા. આ બાજુ આવી જાય ને તો પ્રકાશ આવે, લાઈટ આવે, લાઈટ. હા કાઢી લે શૂઝ તો કાઢવા દો. કાલે લેવા ગયા હતા. શું થયું? શું કીધું ટીચરે આનું? હે આનું શું કીધું? પરફેક્ટ. એમ કીધું કે ટ્યુઝડે લાવવાનું. અચ્છા એટલે મૂકી દેવાનું ને પછી ટ્યુઝડે લઈ જવાનું. ડિટેક્ટિવ ઇઝ હિયર. આનાથી કરાવ્યું તું ફ્લાવરમાં. હા પછી રોઝનું શું થયું તું? હે રોજ. રોજનું કઈ કામ નહોતું. નહોતું તો વાંધો નહીં. આ ફૂલ મળી ગયું ને એટલે ઓલા હિબિસ્કસનું કરાવ્યું તું ટીચરે. ઓકે બોલો મેડમ તમને. મોટું જો પાછું નાનું થઈ ગયું. બાથરૂમનો લાઈટ ને બંધ કરતા પૃથુ ટોયલેટનો દરવાજો બંધ કરતે ને મારો દીકરો. હે દીવા તને મને કઈ
શું કાંઈ નહીં બેનને જોઈ લે. એ મૂકી દે એ ફ્લાવર લઈ લેજો તું તારે અહીંયા આવ એક વાત કહું અહીંયા આવ શું નથી જોત શું નથી આપતો ભાઈ હોબીસ ક્લાસ ઈ શું હબીસ ક્લાસ એટલે શું આ હોબીસ ક્લાસ આવું એક છે ને ગોલ્ડન કલરનું આવે હા અહીંયા ગોલ્ડન અને ઓલી ખબર છે વુડન વાળી પેન્સિલ આવે એવું આવે. એવું આવે અહીંયા હેન્ડ દીવા શું જોઈએ તને વુડન ક્લાસ સાંભળ જો દે મને દે જો આ ફ્લાવર જો આને Hibiscus. આને શું કહેવાય ખબર આને હિબિસ્કસ કહેવાય અને આને શું કહેવાય મેગ્નીફાયર ક્લાસ આને મેગ્નીફાયર ગ્લાસ તું બેયનું ભેગું બોલે છો હબીસ ક્લાસ લાઈ એ તને ન દેખાય હું તને બહુ મિસ કરતી એ હતી તને ન દીવા દેખાય આ જોવા દે એ ખેંચો નહીં ફૂટી જાય પડે તો. ઊભી રહે તને એક વસ્તુ કહું કરવા દે ને પૃથુ કરવા દે ને મજા આને શું કહેવાય આને હોબીસ ક્લાસ આવે. દીવા મારી વાત સાંભળ તો તે તું આ બેવનું ભેગું નામ બોલે છો તો શું થયું ભેગું નામ બોલ્યું તો હજી શું તારી સ્ટાઇલ સારી જોવાની હો હવે લાવો મારી ચલો ભૂખી લાગી ને પૃથુ ડિટેક્ટિવ ક્લાસ ડિટેક્ટિવ એને કરવા દે 2 મિનિટ કરવા દે હું તને એક વાત કહું આજે તાર માટે શું બનાવ્યું છે ગેસ કર નથી ખબર ભાજી ને રોટી બસ તને રોટી ને ભાજી નથી ભાવતું અચ્છા રોટલી હા રોટી ભાજી? ભાજી પાવભાજીની ભાજી પાવભાજીની ભાજી હા હા આલે તારો હોબીસ ક્લાસ આલે તારો હોબીસ ક્લાસ ઈ કે મમ્મી ઈ કે આલે તારો હોબીસ ક્લાસ જાના માય. તમે લોકો સ્કૂલેથી આવો ને બેવ એટલે ઘરમાં આમ જાન આવી જાય કેમ મમ્મી હા નતર ઘરમાં તો એકદમ કમજોરી હોય કમજોરી શાંત હોય હાથ દેખાડો આ જોઈ લો આવી ગયા છે હો બાપુ મુझे भी देख ए उभी એ ફાઇટિંગ નહીં ओके मेरा वाली मैं क्या હબ દીદી ને जम्प्स डिटेक्टेड ચલો હવે જાઓ બે નાઈ લો ને ચલો જમવા મજા પડી ગઈ છે ને મમ્મી કોઈની કમેન્ટ હતી કે તમારું મંદિર બતાવજો તો જો આ છે અમારું મંદિર ભગવાનની અમારા બધા ભગવાન છે મમ્મી એટલી મસ્ત અત્તરની સ્મેલ આવે છે ને ભગવાન ધરાવી ને હવામાં સવારે અત્તર કર્યું હોય ને ભગવાનને એટલે અને આ જો થાળ છે ભગવાન આજે છે રોટલી અને દૂધીની ભાજી બનાવી છે અને છાશ પાણી અને અથાણું ચલો ભગવાન જમી લે તો ભાઈ દૂધીની ભાજી ટેસ્ટ કરતાનું કેવી છે નોર્મલ ભાજી તે નોર્મલ ભાજી જેવી જ હોય ફરક ખાલી શું હોય ખબર નતું એમાં દૂધ એને હા એવું હોય ઓકે જમી લે ચલો સામે તો જો જમી લે માદીકો ચલો જો અહીંયા છે ભાજી આમાં ખાલી વેજીટેબલ્સમાં ખાલી દૂધી હોય ને બટેકું એક નાખવાનું આપણે થોડીક આમ થિકનેસ થાય ને એટલે કેમ કે દૂધીમાં પાણી બહુ હોય ટમેટા ને કેપ્સિકમ બીજું કાંઈ ન હોય જો હું છે ને દીવાને પૃથુને 4 વાગે ક્લાસમાં મૂકી આવી હતી એટલે મેથ્સ ક્લાસમાં તો 6 વાગે લેવા જવાના તો 6 વાગી ગયા હું લેવા જતી હતી પણ એની વચ્ચે મેં કેટલા કામ કરી નાખ્યા મમ્મી તેની વાટ કરે છે મેં છે ને ઈડલી સાંભાર કરવું છે ને તો અહીંયા જો દાળ બાફવા મૂકી દીધી છે અને આની છિલકું ઉતાર નાખ્યું છે પણ હવે 6 વાગી ગયા છે ને તો હું પહેલાં લઈ આવું મમ્મી 3-4 સીટી થાય ને એટલે બંધ કરી દેજો હું લેતી આવું કેમ કે છે ને પલળી ગઈ હતી દાળ મારું છે ને ઈડલી સાંભાર રેડી થાય છે ઈડલી બને છે સાંભારનો વઘાર બાકી છે હમણાં કરી નાખું ઉકળે છે અને આજે સવારનો મોગરો હતો ને એની સ્મેલ લઉં છું એટલી મસ્ત સ્મેલ આવે છે દિલ ગાર્ડન થઈ ગયું એવી મસ્ત સ્મેલ આવે છે બહુ ફાઇન છે એવું લાગે મંદિરમાં બેઠા હોય ને એવું મમ્મી ભગવાનને ફૂલ ઉતાર્યા ને તો મને આપી ગયા મને કે લે સ્મેલ કર બહુ મસ્ત છે એમ એવું છે અને આજે ઈડલી સાંભાર છે હમણાં ખબર નહીં ઘણા ટાઈમથી એવું થાય છે કે આની પહેલાં મેં ઢોકળા થયા હતા ને તો એનોય હાથો નહોતો આવ્યો નહીંતર મારા હાથે બહુ સરસ હાથો આવી જાય શિયાળામાંય આવી જાય છે પણ હવે ખબર નહીં આજે ઈડલી આવી ને તો ઈડલી ના થઈ ન આવ્યો સોડા નાખીને કરું છું પણ તોય જેવી જોઈએ ને એવી નથી થતી હવે કાંઈ એનો રસ્તો હોય તો કહેજો ભાઈ હાથો કેમ નથી આવતો
નોર્મલી મારા હાથે છે ને આથો આવી જ જાય. હું થોડુંક ગરમ પાણી થોડીક છાશ ને દહીં બધું નાખીને કરું ને એટલે તરત આવી જઈશ. આજે તમે 4 વાગ્યા સુધી તો તડકે રાખ્યું પણ તોય ન આવ્યો. ખબર નહીં કેમ. હવે આથો મમ્મી દીવાબત્તી કરે છે, હું આની સ્મેલ લઉં. અને વિવેક છે ને 2 છોકરાને લઈને સ્ટેશનરી ગયા છે. હમણાં કંઈકનું કંઈક બેન લઈને આવશે દીવાબેન. સાંભારનો પ્રોગ્રામ છે. એક વાત બોલો. અમને બધા બહુ મિસ કર્યા. એવું છે? આઈ એમ બેક. તમે હતા ક્યાં? એ તો કેવું બધા ને કામથી બહાર હતો. ઈડલી મુકાઈ જ ગરમ ગરમ. આખો જ ન થાય એવો. ખબર જ હતી. કેમ થાય? સંગ દ્વારકા પહોંચશે કે બ્રેક મારવી પડશે? હજી વિચારી લેજે. જો આ કરી છે સાંભાર વઘારવાનો બાકી છે. નહીં તો લઈ આવું ખીરું. વાહ, ઇમ્પોર્ટેડ ઇડલી બને છે. ફૂલે સરખી કામ કાચું હોય જ નહીં. કેતા આપણે ફૂલેલા હોય તો ઇડલી ફૂલે જ નહીં કેતા. અને તમે કેવા કેમ જ માંગો છો? હું જાડી છું. મેં ક્યાં કીધું? તું કહે છો એ તો. આ ડીશ મૂકીને એમાં ભૂલાઈ ગયું દીવાની મરી વગરની. હેલો. લો તમે બધા જેને બહુ મિસ કરતા હતા ને આવી ગયા. બહુ બધા તમને યાદ કરતા હતા. વિવેકભાઈ ન દેખાણા, વિવેકભાઈ ન દેખાણા. વિવેકભાઈ 2 દિવસથી કામમાં પડી ગયા હતા. કામથી બહાર હતો. હા બોલો. બોલો. ફાઇનલી જો આવી ગયા ને ઇડલી ખાવાના. ઇડલી. finally. બપોર હું ખવડાવ્યું મેં? રોટલી ને ભાજી શેની ભાજી? ટમેટાની. કેમ? એવું જ લાગતું હતું. દૂધીની હતી. ખાટી ખાટી હતી. ખાટી તો લીંબુ નાખ્યું એટલે થઈ હોય. મમ્મી આવ્યા ઈ ભેગું છે ને હે કોકડા કાઢવાનું ચાલુ. હોય એવું કીધું. ખાઈ લેવાય જેવું આવે ને ખાઈને એવું. જતો જ રહેતો શાંતિથી. એ તો એમાં અત્યારે કહી દીધું ને એને બદલાનું. અત્યારે કીધું ને પણ ખાવા ટાઈમે નથી કીધું. મારે શું કેવું તમને. ખાઈ લે. આ ઇડલીમાં વિમોત છે. જોઈએ હવે શું થાય છે. પાર પડે છે કે મને એમ થયું હમણાં 2 દિવસથી વિવેકને સારું ખાવાનું નહીં મળ્યું એટલે હું સારું બનાવી દઉં. આને હું સારું બનાવે. ઓલું બનાવી કોકોનટ ચટણી. હા ચો બનાવી. આમાં હોય કા? આમાં ન હોય. ફોન ઠંડો કરી લીધો. હું ઠંડી થઈ આવી. ઠંડો ઠંડો પવન ખાઈ આવી. ફ્રીજ ખોલીને ચટણી બતાવવાના બાને. કાંઈક બહારનું જોઈ. બહારનું જોઈ કાંઈક. બાનો વિવેક. ઈ મારે જોઈ. બોલો. શાંતિ. એકલી એકલી. આ કંઈક પડ્યું તારું ફૂમકું. મારા માથા વાત પડી ગયું મારું ફૂલ. ફૂલ લઈ ફૂમકું પડ્યું. નાખી દો. જરાય સૂટ નથી થતું તમને આવા કામ. એટલે જ નથી નાખતું. કોઈ નાખું. બોલો. હલો ઇડલી સાંભાર ખાઈ લઈએ. બોલે હું પ્રાર્થના કરું ઇડલી હારી હોય. આ તો ન થયો મને તો ટેન્શન આવી ગયું. સારી છે, સરસ છે, મસ્ત છે. આ વાંધો નહીં ભલે ને પોતી. તમને કાઢો પોતી. હાલો જમી લઈએ હવે. ચલો પૃથુ કેવું બન્યું છે ઇડલી સાંભાર? ડેડી એમ કહે છે કે વીમા વાળું જ. ઈ તો ડ્રાય ખાશો ને એટલે સાંભાર ને ચટણી બધું લે એટલે હિચકી ન આવે. એ એવું ઓવર કરમાં થોડીક આવે ડ્રાય ખાધું હોય એટલે. છે વીમા વાળું સારું બન્યું. તો કહેતા હતા ને તમે એવું.
લાગતું તું તમે લોકો વખાણ એવા કરતા હતા ને. મમ્મી વીમા વાળું લાગતું હતું એને. મેં કીધું તું સારું છે મેં આ નથી કીધું. વિવેક આ મારો હાથ છે અને આમાં જાદુ છે. બરોબર. હમણાં થોડા 1-2 દિવસ પહેલાના વિડીયોનું ટાઇટલ તે શું મૂક્યું હતું યાદ કરો તો? એ તો ત્યારે તો સારું જ થયું તમે નહોતા જમવામાં. મસ્ત બનેલી હતી પણ ભાજી બની હતી ટેસ્ટી. પૃથુને પૂછો પૃથુ કેવી બની હતી? જોરદાર ભાજી બની હતી. કેમ? એમાં શું હતું, હું નોર્મલી ઓલી પીળી ભાજી કરું ને સૂકી ભાજી, તો ક્યારેક બટેકા બાફું, ક્યારેક એમને વઘારી નાખું ને પછી જ્યારે બટેકું એકદમ ચડી જાય ને એટલે એમાં આદુ મરચાં અને બધું નાખી દઉં, હળદર ને એવું, એટલે મસ્ત પીળી સૂકી ભાજી થઈ જાય. તો એ દિવસે હું થોડુંક આપણે ઓલી બહારની ભાજી ખબર સેજ રેડ જેવી હોય તે સૂકી ભાજી જ કરવી હતી, પણ મેં કીધું થોડું ખાલી કેવા પૂરતું કશ્મીરી મરચું નાખું ને તો એનો કલર એકદમ ઓલો ખબર અલગ લાગે, પીળી નહીં લાલય નહીં એ ટાઈપનો. તો કંઈક વધારે પડતું જ થઈ ગયું તે ખબર ને હું જ ન પડી. પછી શું કર્યું ખબર, ઓલું ભાજી મેશરથી બધું મેશ કરી નાખ્યું ઓલી મૈસૂર ભાજી અને મૈસૂર જેવું કર્યું. હા એવું હતું. ઈમ નહીં તો ઈમ કા ઈમ નહીં તો ઈમ, ખાવાનું તો હતું જ. ચલો અમે ખાઈ લઈએ. ચલો બધા ઈડલી સાંભાર ખાવા. અહીંયા તો ગાડી ચાલુ થઈ ગઈ, આપણી વાટે ન ઊભી રહી. ભૂખ લાગી શું કરે? આય મમ્મીએ તો રોટલી લીધી પહેલા. રોટલી મને ખાવી પડે પેલા. કેવું લાગે વહેલા સુવાનું? એકને મજા ને એકને બહુ ગંદુ. કેમ કે સુઈ જાય. કેટલા વાગ્યા એક્ઝેક્ટ? 8:30 પોણા 9 થયા છે. 8:30 થઈ છે અને હવે સુવાની તૈયારી. કેમ? તમારે ખબર આ મારું સ્પેશિયલ બ્લેન્કેટ છે. હા. જ્યારે હું છે ને 2 years ની હતી ને ત્યારથી ને હું રાખું છું આ બ્લેન્કેટ વગર દીવાન ચાલતું જ નથી. હા મને છે ને 2 દિવસ આની વગર સૂવું પડ્યું તું. પૃથુને નથી, આ દીવાને જ છે. પહેલા હતી હવે. તમારે છે ને એટલે દીવાને છે. કા દીવા? ડેડીને છે ને. पापा की परी होती है हाँ। होती है હા. होती है ना હવે આ વિડિયો और જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. એન્ડ લેવાનો થાય ને એટલે મને ન બોલવા દે, ઈ બેવને જ બોલવું હોય. જો હવેથી અમે બને એન્ડ લેશું. નો મમ્મા. ઓકે 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 ચલો હવે સુઈ જશું. હા ચલો જાઓ પથારી. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.